મિત્રો આજે આપણે વાત કરીશું ફતેપુર સિકરીની અંદર આવેલા બુલંદ દરવાજા વિશે અને તો જામા મસ્જિદ અને દરગાહ વિશે. તો વિડીયો જોતા રહેશો. આજે તમને દરેક વસ્તુનું તમને વિડીયો મારફતે બતાવીશ. અને આજનો મારો જે બ્લોગ છે સ્પેશિયલ બુલંદ દરવાજા માટે છે. તો આ તમે જોઈ શકો છો, આ કિલ્લો છે અને એની અંદર દરગાહ બી આવેલી છે, બુલંદ દરવાજો બી આવેલો છે અને જામા મસ્જિદ બી આવેલી છે. આની કોઈ ટિકિટ નથી, બરાબર. અને આગ્રાથી આ 50 કિલોમીટર અંતરે આવેલી છે ફતેપુર સિકરી. અને સામે એક અકબરનો કિલ્લો બી આવેલો છે, એની 50 રૂપિયા ટિકિટ છે. તો આજે તમને આ બ્લોકમાં સિર્ફ બુલંદ દરવાજા વિશે જે છે એના વિશે તમને માહિતી આપીશ. તો આપણે ચલો બુલંદ દરવાજા વિશે જાણકારી વધારે જોઈએ વિડીયોના મારફતે. આ ફતેપુર સિકરી છે. અહીંયા તમે જોઈ શકો નજારા. ચપ્પલનો નો અલાઉડ છે અહીંયા. તો ચપ્પલ તમે પહેરી અંદર જઈ શકો નહીં, તો અહીંયા મૂકી શકો છો. અને અહીંયા જ્યાદાતર મુસ્લિમ વસ્તી વધારે છે. અલગ અલગ વ્યક્તિઓ ફોટા શૂટ કરાતા હોય છે. અહીંયા તમે ચપ્પલ પહેરી નહીં જઈ શકો. તો આ એક જે જોતા અકબરના જે કિલ્લો છે એની સામેથી એન્ટ્રી કરી આપણે. એકચ્યુઅલી એના મારા ખ્યાલથી 3 ભાગ છે એન્ટર થવાના. અને અંદર એન્ટર થતા આલીશાન નજારો દેખાઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. અત્યારે કરીબન 4 સાડા 4 વાગેલા છે. થોડી ગરમી બી લાગી રહી છે. અહીંયા જે અંદર બહુ વિશાળ મેદાન છે અને સાથે અહીંયા અલગ બી નાની નાની દરગાહો આવેલી છે, કારણ મતલબ કે કબરો. તો તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા દરેક સમાજના હિન્દુ મુસ્લિમ દરેક વ્યક્તિઓ અહીંયા આવે છે. અને અહીંયા ખાસ તો તમારું પર્સ હોય કે તમારો મોબાઈલ હોય તો ખાસ સાચવી રાખવો. પણ ઘણી જગ્યાએ અહીંયા ચોરીના બનાવ બનતા હોય છે. અને ઘણી જગ્યાએ એવું બનતું હોય છે કે દરગાહની અંદર ચાદર ચડાવવાના નામે બી પૈસા લોકો તમારા જોડેથી ઝૂંટતા હોય છે. તો આ બહુ અગત્યનું છે, એ બહુ ખાસ રાખવાની જરૂર છે. આ જે બુલંદ દરવાજાનો પાછળનો ભાગ છે, આગળ તમારો વિડીયો દેખાડીશ. આ દરગાહ આવેલી છે. દરગાહના ફરતે બી નાની મોટી કબરો દરગાહ આવી છે. અને સામે જે દેખાઈ રહ્યું છે તમને, એ જુમ્મા મસ્જિદ કહેવામાં આવે છે. અહીંયા શુક્રવારે નમાઝ થાય છે. અને દર વર્ષે અહીંયા ઓરસ બી થતો હોય છે તારીખ પ્રમાણે. જે વખતે અહીંયા કવાલીનો પ્રોગ્રામ બી ચાલુ છે. આ દરગાહ છે. અહીંયા લોકો ન્યાજ અને પ્રસાદી આલતા હોય છે અને બાધાઓ બી લેતા હોય છે અહીંની. તમે જોઈ શકો છો. આખો માર્બલનો બનાવેલો છે દરગાહ શરીફને, તમે દેખી શકો છો. અને અંદરનો ગ્રાઉન્ડ બહુ વિશાળ છે. તો અહીંયા ઈદના ને બકરા ઈદ જે બી તહેવાર છે, અહીંયા નમાઝ અદા થાય છે દર શુક્રવારે. અને આજે વચમાં અંદર વજૂ કરવા માટેની છે વ્યવસ્થા દરગાહની અંદર જવા માટે. તો આજે વચ્ચે જે શૂટિંગના મારફતે જોઈ શકો છો, બાળકો બેઠેલા છે. એ વજૂનું પ્રોગ્રામ માટેનો ચાકો. અને આજે તમે જોઈ શકો છો આખો ભાગ એ જામા મસ્જિદ કહેવામાં આવે છે. અહીંયા નમાઝ બી થાય છે 5 ટાઈમ. અને આ પરિપથ અંદર અહીંયા કોઈ ટિકિટ નથી, કોઈ ચાર્જ નથી. ટુરિસ્ટો અત્યારે બધા આવેલા છે અલગ અલગથી, ઓલ ઇન્ડિયાથી, અલગ અલગ રાજ્યોથી. બધા પોતાની ફેમિલી સાથે બેઠેલા છે અહીંયા. કોઈ સેલ્ફી ખોચાવે છે, કોઈ અંદર છે.
પણ અહીંની એક ખાસ તો એક કે જે રાજા મહારાજા વખતના જે વખતનું બનાવેલું છે એનો કલર બી અત્યારે હાલ દેખાઈ રહ્યો છે. વનસ્પતિથી કલર બનાવવામાં આવતો તે વખતે તો એ બી દેખાઈ રહ્યો છે. તમે આ બધું જોઈ શકો છો પૂરો. અહીંયા દરેક વ્યક્તિ ફોટાશૂટ કરી રહ્યા છે. આ જે મેન છે એ પાછળનો ભાગ છે બુલંદ દરવાજાનો. તો તમને અંદર પેલી સાઈડ જઈને તમને શૂટિંગ બતાવીશ કે બુલંદ દરવાજાનો નજારો કેવો છે એમ. તો બુલંદ દરવાજા વિશે થોડી માહિતી આપી દઈએ કે એ વખતના સમયમાં જે વખત ગુજરાત ઉપર યુદ્ધ કર્યું અને કંઈ જીત્યા એની પહેલાંમાં બનાવેલો હતો. તો હાલ આ બુલંદ દરવાજો મોટામાં મોટો ગણાય છે અહીંયા. તો તમને પાછળ જઈને બતાવું છું. આ બુલંદ દરવાજા અંદરનો ભાગ છે, નીચેનો ભાગ. અહીંયા લોકો ફેરિયા ચશ્મા લઈને અને અલગ અલગ વસ્તુ લઈને અહીંયા બેઠેલા હોય છે, રમકડાને વગેરે. અહીંયા પાણીની બોટલ હોય તમારે, તો અલગ અલગ અહીંયા કોઈ ફેમિલી સાથે બેઠેલું હોય છે. તો આ એક આ ટાઈપનો માહોલ અહીંયા હોય છે સવારથી મોડી સાંજ સુધીનો. અને આપણે જોઈ શકીએ તો આ બહારનો નજારો છે ફતેપુર સિકરીનો. આ પાછળનો ભાગ કહેવાય છે. અને આ જે વસ્તુ છે આખું ટેકરા પર વસાયેલી છે, કિલ્લા અને બુલંદ દરવાજો. તો અહીંયા ફ્રૂટ ડીશવાળા બી ભાઈ છે, ચશ્મા છે. અને દરેક વ્યક્તિ અહીંયા ફોટોશૂટ કરતા હોય છે. તમને આગળનો નજારો બતાવું છું. આ જે બહારનો નજારો દેખાય છે ફતેપુર સિકરીનો છે અને ઊંચાઈ પર છે, બહુ ઊંચાઈ છે. તો આપણે પેલી સાઈડ એન્ટર થયેલા હતા. આ જે નીચે બી દેખાઈ રહી છે જૂના હમામ છે અને ટેક્સી પાર્કિંગ છે અહીંયા. તો અમે તમને મેન પોચ દેખાવું બુલંદ દરવાજાનો. તો એક સાઈડને તમને શૂટિંગ બતાવું કારણ કે સામે તડકો પડે છે. તો તમે જોઈ શકો છો આ બુલંદ દરવાજો. આ બુલંદ દરવાજો કહેવાય બરાબર મિત્રો. અને મિત્રો મારી ચેનલ પર આપણે નવા આવ્યો તો મને સબસ્ક્રાઈબ કરશો અને વિડીયો સારો લાગ્યો શેર કરજો. આ બુલંદ દરવાજો આખો આજે તમે જોઈ શકો છો. અને થોડો નીચે જઈને હું તમને શૂટિંગ બતાવું છું. અને હાઇટ ઉપર છે આ. અને ઇતિહાસ તો લગભગ બધા જાણતા જ હોય છે બુલંદ દરવાજા વિશે અને જોધા અકબર વિશેની જે આખી કહાની બની એમના ઓલાદ માટે જે સૂફી સંતને દુઆથી થઈ ઓલાદ, તેમની દરગાહ બી અહીંયા હાજર છે અત્યારે. અને લોકો અત્યારે અહીંયા ફોટોશૂટ કરતા હોય છે. હું થોડો નીચે જઈને આપને બતાવી શકું છું દરવાજો, બુલંદ દરવાજો. કદાચ ઇતિહાસ બતાવવામાં મારાથી કંઈ ભૂલ થઈ હોય તો જોઈ લેજો. નીચે ઉતરવા માટે ઘણા પગથિયા છે, બહુ હાઇટ છે. પણ વિડીયો શૂટિંગ કરવા માટે નીચે ઉતરું જ છું હું. તો નીચેથી એક આખો તમને શૂટિંગ બતાવીશ કે શું નજારો દેખાય છે. એક આ વચમાંથી બતાવીશ તમને. આલીશાન લાગી રહ્યો છે. તમે આ નીચેથી નજારો જોઈ શકો છો. હાઇટ ઉપર આવેલો છે બુલંદ દરવાજો. આ નીચે છે, આ નીચે પાર્કિંગ જેવું છે, થોડું નાસ્તાના ડીશોને અને બસ્તી જેવું છે. અહીંયા થોડી સાફ સફાઈનો અભાવ તો દેખાઈ રહ્યો છે. તો આ જે છે આખો બુલંદ દરવાજા વિશે તમને માહિતી આપી ફતેપુર સિકરી. અને તમે જે અહીંયા આવવા માગતા હો છો તો આગ્રાથી 50 કિલોમીટર અંતરમાં આવેલી છે. તો તમારે પાર્કિંગમાં ગાડી રહેશે તોથી અહીંની સ્થાનિક નગરપાલિકા દ્વારા તમારે ટેક્સીમાં આવવાનું રહેશે. આવવાના 25 રૂપિયા અને જવાના 25 રૂપિયા લેતા હોય છે. તો તમે ફતેપુર સિકરી આવો તો જરૂર આ બુલંદ દરવાજાનો નજારો જોઈ શકો છો. હાલ પણ આમે એ જ પોઝિશન દેખાઈ રહ્યો છે જેવો પહેલાં બનાવ્યો છે. અને એની કોતરાણી કામ એનું લક્ષ્યામાં એની આયતો લખેલી છે એ તમે નજારામાં જોઈ શકો છો. અને અહીંયા ફ્રૂટ ડીશ બી આવેલી છે, કોલ્ડ ડ્રિંક્સ વગેરે ટુરિસ્ટ આવે બધા. તો આ જે છે આખો અલગ દુકાન મળી જાય. અહીંયા જે દેખાઈ રહ્યું છે એ કંઈ એ વખતના હમામ કે ટાઈપનું બનાવેલું છે. અને અહીંયા બોર્ડ ઉપર થોડું સૂચન બી લખેલું છે આગ્રા યુપી તરફથી
तो पर्यटकों ने चेतावनी दी जाती है कि आप आकार के आधार पे एक चादर की कीमत 50 से 500 रुपये से बीच होती है। दरगाह पे चढ़ते समय घूमना ना बने। એટલે મતલબ કહેવાનો મતલબ કે અહીંયા થોડી એ પ્રશ્ન છે કે ભાઈ ચાદર ચડાવવાના નામે થોડા પૈસા લૂંટતા હોય છે, આથી થોડું કઠોર છે, તો એ બી તમે જાણ રાખો એવું અહીંનું પ્રશાસનનું લખેલું છે। અને ગીજામાંથી કોઈ ચોરાઈ નહીં તો મોબાઈલ વગેરે વિશે બી લખેલું છે। તો આ બ્લોગ અત્યારે હાલ આટલો પૂરતો કરું છું અને જોધા અકબરનો જે છે ભાગ એનો નવો બ્લોગ આવશે અને અલગ અલગ મારી ટૂરોના નવા બ્લોગ આવશે। તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો। ચલીએ, ખુદા હાફિઝ।